અયોધ્યાની અંદર દક્ષિણ કોરિયાના લોકોને બહુ રસ છે અને ઘણા બધા લોકો દક્ષિણ કોરિયાના અયોધ્યા દર્શન કરવા માટે આવવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થયેલો એમાં પણ દક્ષિણ કોરિયાના લોકો ઓનલાઈન જોડાયા હતા અને હજુ હવે મોટી સંખ્યામાં દક્ષિણ કોરિયાના લોકો અયોધ્યામાં આવવાના છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત સાંભળીને તમને 100% હું ખાતરી સાથે કહું કે તમે ચોંકી જ જશો। તમે એમ કહેશો કે અરે હોય આવું તો કોઈ દિવસ સાંભળ્યું જ નથી। અયોધ્યાની અંદર દક્ષિણ કોરિયાના લોકોને બહુ રસ છે અને ઘણા બધા લોકો દક્ષિણ કોરિયાના અયોધ્યા દર્શન કરવા માટે આવવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થયેલો એમાં પણ દક્ષિણ કોરિયાના લોકો ઓનલાઈન જોડાયા હતા અને હજુ હવે મોટી સંખ્યામાં દક્ષિણ કોરિયાના લોકો અયોધ્યામાં આવવાના છે। અયોધ્યા અને દક્ષિણ કોરિયાનું એક મોટું કનેક્શન છે। એ વાત તમે આજ સુધી સાંભળી નહીં હોય તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સાઉથ કોરિયાની એક લોકકથા છે। એ લોકકથામાં એવું કહેવામાં આવે છે કે 2000 વર્ષ પહેલાં અયોધ્યાના રાજકુમારી હતા સૂરીરત્ના। આ સૂરીરત્ના પોતાની કિશોરાવસ્થાની અંદર જ અયોધ્યામાં પોતાનું ઘર છોડીને સાઉથ કોરિયા પહોંચી ગયા હતા અને રાજકુમારીએ લગભગ 4500 કિલોમીટરનું અંતર હોડીમાં કાપીને ત્યાંના રાજા કિમ સુરો સાથે જઈને મેરેજ કર્યા હતા। રાજા સાથે લગ્ન કર્યા પછી સુરારત્નનું નામ બદલાઈ ગયું અને સુરારત્ના એ પછી હિયો હોંગ ઓકના નામથી સાઉથ કોરિયાની અંદર જાણીતા બન્યા। આ સ્ટોરી ભારતના કોઈ લોકોને નહીં ખબર હોય, પરંતુ દક્ષિણ કોરિયાના 60 લાખ લોકો એવું માને છે કે પોતે સૂરીરત્નના વંશજ છે અને અયોધ્યાને એ લોકો મામાના ઘર તરીકે માને છે। એને કારણે જ્યારે 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો તો દક્ષિણ કોરિયાની અંદર ઘણા બધા લોકોએ ઓનલાઈન રામલલ્લાના દર્શન કર્યા અને એ લોકો પણ એટલા બધા ઉત્સાહમાં હતા। બીજું એક મહત્ત્વની વાત એ છે કે જે લોકો દક્ષિણ કોરિયાના જે લોકો પોતાને સૂરીરત્નના વંશજ માને છે એ લોકો દર વર્ષે અયોધ્યામાં આવીને અયોધ્યાની અંદર ક્વીન હિયો મેમોરિયલ પાર્કમાં રાણીના સ્મારકને શ્રદ્ધાંજલિ આપે છે। ઉત્તર પ્રદેશની અંદર આ જે સુરારત્ની જે રાજકુમારી છે કે જેમનું નામ પછી નામ બદલાયું પણ એમનું જે સ્મારક છે એ 2001ની અંદર અયોધ્યાના સરયુ નદી કિનારે બનાવવામાં આવેલું છે અને આ જે સ્મારક બનેલું છે ત્યાં ઘણા બધા લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે વારે ઘડીએ અયોધ્યા આવે છે। આ જે સરયુ નદીના કિનારે આ રાણીનું જે સ્મારક બનાવવામાં આવ્યું છે એ ઉત્તર પ્રદેશ અને કોરિયાનું જે એક શહેર છે ગીમ હે કરીને, એ શહેરની સાથે પાર્ટનરશિપની અંદર આ સ્મારક બનાવવામાં આવ્યું છે। તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે ત્યાં આગળ સેન્ટ્રલ કારક ક્લોન સોસાયટીના મહાસચિવ છે કિમ ચિલ સુ, એ પોતે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આવ્યા હતા કારણ કે એમને સ્પેશિયલી આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું હતું અને એ પોતે આવ્યા હતા અને એમણે પણ બહુ જ ખુશી વ્યક્ત કરી હતી। તો આ વાત તમે કોઈ દિવસ સાંભળી નહીં હશે કે અયોધ્યાના રાજકુમારી ત્યાં દક્ષિણ કોરિયાના રાજા સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને આજે ત્યાંના લોકો એમને પોતાના વંશજ માને છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।